તેમના 2 વર્ષના શાસનકાળના લેખાજોખા માટેની મોટી મોટી જાહેરાત અને સ્વયં પોતાની પીઠ થાબડતા હોય તે રીતે અનેકવિધ પ્રકારની જાહેરાતો દેખાઈ રહી છે, પણ હકીકત એ છે કે જે સરકાર ભાજપાની પોતે વચનને વાયદા આપીને ગુજરાતના નાગરિકો સાથે વાતો કરી હતી, એ વચન વાયદામાંથી ફરી જનારી અને ગુજરાતની જનતાને મોંઘવારીથી માંડીને બેરોજગારીથી માંડીને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા ત્રણેય બાબતોની અંદર પાછળ ધકેલી દીધા હોય તે પ્રકારના એક પછી એક સામે આવે છે. ગુજરાત સમગ્ર દેશની અંદર અગ્રિમ દેવાદાર રાજ્ય તરફ જઈ રહ્યું છે, એટલે કે ગુજરાતની સરકારનો દેવાળીઓ વહીવટ એ જન્મ લેતા બાળક ઉપર 46,000ના દેવા સાથે ગુજરાતનું બાળક જન્મે છે. ગુજરાતમાં શહેરીકરણના નામે વાહવાહી કરતી સરકારમાં નગરપાલિકાઓ તો બહુ બનાવી દીધી, પણ 70 થી વધુ એવી નગરપાલિકાઓ કે જ્યાં પાયાની સુવિધાનો તો વાત જવા દો, નળ ગટર ને રસ્તા, પણ એ નગરપાલિકાઓ પોતે પોતાના વીજ બિલ પણ ભરી નથી શકતી એવું ખુદ સરકારના ચોપડે સામે આવ્યું છે. સરકાર પોતે વાહવાહી કરે કે વીજ કંપનીઓ અમે બહુ કરી, પણ સરકારી વીજ એકમોના ઉત્પાદન ઘટાડીને ખાનગી વીજ કંપનીઓને લૂંટના લાયસન્સ આપીને સમગ્ર રીતે ગુજરાતનો સામાન્ય વીજ વપરાશ કરતા લૂંટાય તે રીતે વીજ બિલો થોપાઈ રહ્યા છે. ગુજરાતમાં આવાસના નામે સરકાર વાહવાહી કરે, અમે અગ્રેસર છીએ, પણ હકીકતમાં નબળા આવાસ, નબળું બાંધકામ, બેફામ ભ્રષ્ટાચાર, આવાસની ફાળવણીમાં ગેરરીતિ અને એના કારણે લાભાર્થીઓ જે ગરીબ અને સામાન્ય વર્ગના એ ભારે પરેશાન છે. અને ગુજરાતમાં છેલ્લા સમયમાં બનેલી આવાસની યોજનાઓનું બાંધકામ એટલું તકલાદી છે, એટલો ભ્રષ્ટાચાર છે કે 8 થી 10 વર્ષથી વધુ એ બાંધકામો ચાલતા નથી. છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતમાં આડેધડ વૃક્ષોનું નિકંદન નીકળી ગયું અને ગુજરાતના શહેરોમાં જે એનું એર ઇન્ડેક્સ કહેવાય એમાં પણ મોટા પાયે પ્રદૂષણની વાત આવે છે. એ પાણીનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ હોય કે પછી વાયુ પ્રદૂષણ, એ સરકારના આડેધડ ઔદ્યોગિકરણના કારણે માનવ જિંદગી જોખમમાં મુકાય છે. ગુજરાતની સરકાર કહે છે કે અમે ખેડૂતોને વીજળી આપીએ છીએ, દિવસે વીજળી આપીએ 70% વિસ્તારમાં. સરકાર પોતે પોતાની જાતે આંકડા બહાર પાડી દે, પણ હકીકતમાં ભાજપાની સરકારના ધારાસભ્યો જ કહે છે કે 6 કલાક જ વીજળી મળે છે વીજળી ખેડૂતોને, અને એ પણ રાત્રિના સમયમાં મળે છે. ગુજરાતના ખેડૂતો પર મોટા પાયે દેણું છે. કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ગુજરાતનો ખેડૂત પાયમાલ થયો છે, ખેતી પાયમાલ થઈ છે, પણ સરકારે હજી સુધી જે મળવાપાત્ર વળતરની રકમ તો આપવાની એક બાજુ રહ્યું, પણ સર્વેથી પણ દૂર ભાગી રહી છે અને ખેડૂતોને બરબાદ કર્યા છે. જે રીતે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સરકાર વાહવાહી કરે છે કે અમે કન્યા શિક્ષણમાં આમ કર્યું તેમ કર્યું દીકરીઓની, પણ ગુજરાતની અંદર ગ્રામ્ય વિસ્તારની શાળાઓને તાળા મારીને કન્યાઓને શિક્ષણથી વંચિત રાખવાનું પાપ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. સરકાર એક તરફથી એમ કે છે જે નવું મોડેલ આપ્યું છે, અગ્રેસર ગુજરાતની વાતો કરનારી ટેગલાઇન વાળી સરકારે, પણ 15 વર્ષથી ગુજરાતમાં શારીરિક શિક્ષણના શિક્ષકો હોય કે લેક્ચરો હોય એની ભરતી નથી થઈ, તો શું આ રીતે રમશે ગુજરાત? ગુજરાતમાં 40,000 જેટલા શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી પ્રાથમિકથી લઈને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં, અને સરકાર વાત કરે છે ભણશે ગુજરાત. શું આ રીતે ભણશે ગુજરાત? 15 વર્ષ કરતા વધુ સમયથી લાઇબ્રેરીની ભરતી નથી કરી. શું આ રીતે વાંચશે ગુજરાત? સરકાર એક તરફથી એમ કે આરોગ્ય સેવા અમે બહુ સુધારી, પણ ગુજરાતમાં કુપોષણની સમસ્યામાં 45% બાળકો કુપોષણનો ભોગ બને છે, 55% મહિલાઓ કુપોષિત. હું કે તો લોકસભાના આંકડા કહી રહ્યા છે. ગુજરાતમાં મહિલાઓમાં ખાસ કરીને આંગણવાડી, આશા વર્કર, મધ્યાહન ભોજન સહિતની યોજનામાં ફરજ બજાવતી મહિલાઓનું મોટા પાયે આર્થિક શોષણ થઈ રહ્યું છે અને નજીવું વેતન ચૂકવે છે. નામદાર સર્વોચ્ચ અદાલતે આદેશ કર્યો છતાં સરકાર એ આદેશની અમલીકરણમાં દૂર ભાગી રહી છે. ભૂખમરાના સૂચકાંકમાં ગુજરાત 25મા ક્રમાંકે, અને સરકાર એમ કહે છે કે અમે 75 લાખ કાર્ડ ધારકોને અન્ન પૂરા પાડી રહ્યા છીએ. સરકાર પોતે
ઔદ્યોગિકરણની મોટી વાત કરે ગુજરાતમાં જીઆઈડીસી અમે સ્થાપી, પણ કોંગ્રેસના શાસનમાં સ્થપાયેલી જીઆઈડીસી ને પણ માંથી 50% ઉદ્યોગોને તાળા લાગે એવી નીતિ પણ ભાજપાની સરકારે લગાડી છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં થયેલા એમઓયુ જેમાં અબજો રૂપિયાના રોકાણની વાત કરીએ, એમાં હકીકતમાં અત્યાર સુધીના કુલ એમઓયુ માંથી માત્ર 8 થી 10% વાત કાર્યરત ઉદ્યોગો થયા છે. એમાંથી અનેક ઉદ્યોગોએ લાભ લઈને અહીંયાથી ઉચાળા ભરી દીધા, તાળા મારી દીધા અથવા બીજાને વેચી માર્યા છે. સરકારની છેલ્લી વાત, જે સરકાર સલામતીને અગ્રેસર, હું નિશ્ચિતપણે કહું છું કે ભાજપાની સરકારના છેલ્લા 15 વર્ષનું જ ખાલી સરવૈયું કાઢીએ તો 15 વર્ષની અંદર સરકાર નકલીમાં અવ્વલ નંબર ઉપર છે, નકલી નોટોમાં અવ્વલ નંબર ઉપર છે, સાયબર ફ્રોડમાં અવ્વલ નંબર ઉપર છે, પ્રદૂષણની અંદર જે દેશની અંદરની નદીઓ કહેવાય એમાં પણ સાબરમતી અને તાપી સહિત અવ્વલ નંબર ઉપર છે. દારૂની રેલમછેલ, દૂધના ટેન્કર જે ગુજરાતની ઓળખ કહેવાય એની બદલે દારૂના ટેન્કરો ઠલવાય, અવ્વલ નંબર ઉપર છે. ગુજરાતનો 100 કિલોમીટર દારૂ ડ્રગ્સ માટેનો ગેટવે બની ગયો હોય એમાં અવ્વલ નંબર ઉપર જાય છે. અને દુઃખ સાથે કહેવું પડે, ગુજરાતની જે ફાર્મા કંપનીનું ફાર્મા હબ કહેવાય એ ફાર્મા કંપનીની બંધ એકમોની અંદર અને ચાલુ એકમોમાં પણ ડ્રગ્સનો મોટા પાયે ઉત્પાદન થાય એવા અનેક અબજો રૂપિયાની ડ્રગ્સ પકડાય. ન પકડાયેલી ડ્રગ્સનો તો હિસાબ જ નથી. તો આ નશાના જે રીતના વેપલા ચાલે છે એમાં પણ ગુજરાત અગ્રેસર છે. અને છેલ્લી વાત, રોજગારની વાત કરી છે. સરકારે સરકારી નોકરીઓમાં મોટા ભાગે, મેં શિક્ષકોને કીધી, આરોગ્યની કીધી, આરોગ્યની અંદર સિવિલ હોસ્પિટલથી માંડીને જિલ્લાની હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય